બ્રાહ્મણો પાસે જાય છે કંસ અને કહે ભૂદેવ બતાવો, હવે મારાથી જેટલા ઉપાયો થતા એ બધા મેં કરી શક્યા છે, હવે તમારી પાસે કોઈ એવો ઉપાય બસ્યો હોય તો મને જણાવો. એટલે ભૂદેવોએ કીધું કે રાજા, એક છેલ્લો ઉપાય બસ્યો છે. તારે 5 દિવસનો ધનુષ્ય યજ્ઞ જો તું કરે અને એ ધનુષ્ય યજ્ઞની અંદર નિર્વિઘ્ને તારો આ યજ્ઞ પૂરો થઈ જાય તો તારા શત્રુનો પરાસ્ત થાય, અને એમાં જો કાંઈ વિઘ્ન આવે તો તારું મૃત્યુ થાય. એટલે કંસે ઘણો વિચાર કર્યા પછી એમ થયું કે આમે ક્યાંય હવે તો મારી તો કોઈ યુક્તિ પ્રયુક્તિ કામ લાગી નથી, અને મને તો એમ દેખાય છે કે હવે હું ધીરે ધીરે મૃત્યુ તરફ જઈ રહ્યો છું, તો હાલની આ છેલ્લો એક ઉપાય કરી લઉં. અને આમે તે જેને જેને મેં ભગવાનની સામે, કૃષ્ણની સામે જેને જેને, પછી તો ખબર જ પડી ગઈ, નારદજીએ સરનામું જ આપી દીધું કે હવે તને હું ચોખ્ખી વાત કરું છું કે આ ગોકુળની અંદર જે નંદ અને યશોદાને ઘરે જે કનૈયો છે ને એ જ દેવકીનું 8મું સંતાન છે, સીધું સરનામું. અને પછી તો કંસ અકળાયો, ગભરાયો, રાત્રે કંસને નિંદ્રાય નથી આવતી. અને ધનુષ્ય યજ્ઞનું એમ કહેવાય કે આયોજન રાખ્યું, અને કંસથી જેટલી વ્યવસ્થા થતી એટલા બધા સૈનિકોને પહેરાની અંદર ગોઠવી દીધા. પણ હવે કંસ વળી મૂંઝાયો કે હવે ગોકુળમાં જઈને ભગવાનને કૃષ્ણને તેડવા કોણ જાય? એટલે વિચાર કરતા કરતા એના વિચારમાં એક નામ યાદ આવ્યું કે ઓહો, અક્રૂરજી છે. અને અક્રૂરજી જો ગોકુળની અંદર જાય ને તો અક્રૂરની વાત કોઈ અસ્વીકારે નહીં. એટલે અક્રૂરજીને સભામાં બોલાવી અને અક્રૂરજીને કહે છે કંસ કે હે અક્રૂરજી, તમારે ગોકુળમાં જવાનું, અને નંદ અને યશોદાના ઘરે જે કૃષ્ણ અને બલરામ છે ને એને બંનેને તમારે તેડીને લઈને આવવાનું છે, અને કહો કે મામાને ઘરે આવું ધનુષ્ય યજ્ઞનું આયોજન રાખ્યું છે, એટલે તમારે નિમંત્રણ લઈને જવાનું છે. અક્રૂરજી મનમાં જાણે છે કે કંસ અત્યાર સુધી તો કોઈ દિવસ તે આ ભાણેજને બોલાવ્યા નહીં, પણ આજે હું તારી અંદરની જે મનોવૃત્તિ મને ખ્યાલ છે કે તું શું કામ બોલાવે છે. ખલકી પ્રીતિ યથા સ્થિર નાઈ, એમ કહેવાય કે અક્રૂરજીએ તો પહેલા આનાકાની કરી કે મહારાજ ઈ હું નહીં કરું કામ. એટલે કંસ એકદમ ક્રૂર થઈને અકળાણો, અને મનમાં જ્યાં મારવા જાય ને અક્રૂરજીને, કે અક્રૂરજીએ કીધું કે નહીં કંસ, હું તો ખાલી મજાક કરું છું, હું કૃષ્ણને બલરામને તેડીને આવું. અક્રૂરજીને એમ થયું કે આ પાપીના હાથથી મરવું એની કરતા તો મને તો એમ લાગે કે આ કાળને સામે કરીને નોતરે છે, અને આમે હું જઈશ તો ભગવાનને દર્શન કરીશ અને પ્રભુને બધી યુક્તિ આની પ્રયુક્તિ બધી વાત કરી દઈશ. હું મારા હૃદયમાં કોઈ કપટ નહીં રાખું. ઉંદર કાપે કરંડિયો અને આહાર સર્પનો થાય, ઉદ્યમ કરતા અવળું પડે ધાર્યું ધણીનું થાય. જેમ ઉંદર હોય ને એ સાપ કોઈ એની ઓલી ટોપલીમાં હોય, અને ઉંદરને શું થાય કે આની અંદર કંઈક મારો ખોરાક હશે, એટલે ઉંદર એના દાંતથી મળે કાપવા, પણ જેવો ઉંદર અંદર જાય એટલે સાપ એને પકડી લે. ઉદ્યમ તો ઉંદરે કર્યો, પુરુષાર્થ. ઉંદર કાપે કરંડિયો અને આહાર સર્પનો થાય, ઉદ્યમ કરતા અવળું પડે તારું ધણીનું થાય. છેલ્લે તો ભગવાનની ઈચ્છાથી બધું બને. એટલે અક્રૂરજીને એમ થયું કે ભગવાનની જેવી ઈચ્છા. અક્રૂરજી
કંસે એને સોનાનો રથ આપ્યો છે અને અક્રૂરજી બેહે છે. એમ કહેવાય આખી રાત અક્રૂરજીને નીંદર ન આવી. અરે ગોકુળમાં હું જઈશ, ભગવાનનું મને દર્શન થશે, એની ઝાંખી થશે, મનમાં ભાવ. અને અક્રૂરજી ધીરે ધીરે એમ કહેવાય કે ગોકુળમાં આવે છે અને ગોકુળના જ્યાં ભાગોળ આવીને અક્રૂરજી પ્રવેશ કરે. અને એવા સમયે રામ અને કૃષ્ણ અને બલરામ બંને ભાઈ, સંધ્યાનો સમય છે અને હાથની અંદર પાત્રો છે, ચાંદી સોનાના પાત્રો. અને બલરામ અને કૃષ્ણ ગૌશાળાની અંદર ગાયોનું દોહન થાય છે, ત્યાં એ હાથની અંદર પાત્રો લઈને જાય છે. વાંકડિયા એવા વાળ છે. ભગવાનનું તેજોમય સ્વરૂપ જોઈને અક્રૂરજી ભાવ વિભોર બની ગયા, ગદગદિત થયા. રથની અંદર ઉપરથી ઉતરી અને કૃષ્ણને ભેટી પડે છે. કૃષ્ણને બલરામને મળે અને બલરામને કૃષ્ણ અક્રૂરજીને મળે છે. અને આમે કોઈ મહેમાન આવે એટલે હિત ભાવ પ્રેમ, કોઈને જોઈને અંદરથી રાજીપો થાય. મહેમાનોને માન દલ ભરીને દીધેલ નહીં, પણ એ મેળી નહીં પણ મહાન, એ હાસુ પોરોઠીઓ પડે. અને એકદમ આવે અને અક્રૂરજીને હાથમાં બાવડું ઝાલી બળદેવ અને કૃષ્ણ પોતાના નિવાસ સ્થાને આવે. અને આ જોયો ને અક્રૂરજીનો રથ એટલે બધા ગોપીઓ ગોવાળો બધા ભેળા થઈ ગયા. ઓહો, અમારા ગામની અંદર આવો સુંદર મજાનો રથ. અને આમે ગામડાની અંદર કોઈ એવું, હવે તો બધું થઈ ગયું, સારી સુવિધાઓ થઈ ગઈ. નહીતર તો કોઈ મોટર ગાડી આવે તો લોકો જોવા આવે, લોકો આમ ભેળા થઈ જાય, ટોળું વળી જાય, કોણ આવ્યું છે, કોણ આવ્યું છે. અને મહેમાન ભલે કોઈ પણ એક વ્યક્તિના હોય, પણ એમ થાય કે આખા ગામના મહેમાન છે. એક દિવસ ધારીને આવે ને 5-5 દિવસ ક્યાં વયા જાય, આનંદનો સમય ક્યાં પસાર થઈ જાય ખબર નથી પડતી. અમારે ઘરે ચા પીવા આવો, અમારે ઘરે દૂધ પીવા આવો, અમારે ત્યાં ભોજન લઈને દેજો. હવે ભલે તમારે કામ રહ્યો, આજનો દિવસ તમારે રોકાવાનું છે. અને આ ભાવ ભગવાન કૃષ્ણ અને બલરામ અક્રૂરજીને લઈને જાય અને બધી ગોપીઓએ અક્રૂરજીને ટોળે વળી છે. નંદ બાબાની યશોદા અક્રૂરજીનું સ્વાગત કરે છે. ઢોલિયા નખાઈ ગયા, ખાટલા ઢળાઈ ગયા, ગાદી તકિયા. અને અક્રૂરજીને પહેલા તો યમુનાથી જળથી સ્નાન કરાવે છે, વસ્ત્ર અલંકારો અક્રૂરજીને પહેરાવે છે. અતિથિ દેવો ભવ. કોઈ આંગણે આવે ને તો એ અતિથિ છે, અને અતિથિ એ ભગવાનનું સ્વરૂપ છે. સુંદર મજાના ભોજન નૈવેદ્ય તૈયાર થયા, પણ અક્રૂરજીને અંદર જે વેદના છે કે અહીંયા તો મને બધું સ્વાગત થાય છે, પણ હું આને જે લઈને જાઉં ને ત્યાં જે સ્વાગત થાય, એટલે હાલ જરાક હું બતાવી તો દઉં. એટલે નંદની પાસે બેસે છે અને બધી વાત કરે છે. પણ નંદ જેના પિતા હોય એને તો બધો ખ્યાલ હોય નહીં. અક્રૂરજી કઈ નહીં, ચિંતા કરો માં. એકાંતમાં બોલાવીને કૃષ્ણ અને બલરામને વાત કરે છે કે હે બાળકો, મારી જીભ નથી હાલતી, પણ આ કંસ છે ને એની અંદર ક્રૂરતા છે. એ ભલે મને રથ લઈને મોકલ્યો છે, પણ આજે એની બધી જે યુક્તિ છે હું તમને જાહેર કરું છું કે આવી રીતે કંસે તમને મારવા માટે આવી રીતનું એક યુક્તિપૂર્વક, ચલપૂર્વક આ કાર્ય કરે છે. કૃષ્ણ અને બલભદ્ર હસવા લાગ્યા. અક્રૂરજી, તમે કાંઈ ચિંતા ના કરો, કંઈ વાંધો નહીં. અને અક્રૂરજીને અહીંયા ધારણ આપે છે. અને હવે તો ધીરે ધીરે આખા વ્રજની અંદર ખ્યાલ આવ્યો કે ઓહો, આપણે જે અક્રૂરજીનું સ્વાગત કર્યું, એને ખૂબ રોટલા ખવડાવ્યા, ખૂબ ભોજન કરાવ્યું, ખૂબ એની સેવા કરી, પણ આ તો આપણા કૃષ્ણને બલરામને
તેડવા આવ્યા છે. અને જ્યાં બધાની વાત સાંભળી અને એકદમ બધાય એમ કહેવાય કે ભાવ વિભોર થયા. અને ગોપીઓ, ગોપ બાળકો, વ્રજવાસીઓ સ્વધાર આંસુએ રડવા લાગ્યા. ને અક્રૂરજીને કહે કે હે અક્રૂરજી, તમે આવ્યા એ અમને બહુ ગમ્યું, પણ તમે કૃષ્ણ ને બલરામને અમારાથી તમે જુદા કરો ને એ અમને જરાય ગમતું નથી વાલા. અમુક ગોપીઓ તો એમ બોલી કે અક્રૂરજી, તમારા ફૈબાએ જે નામ રાખ્યું ને એ થોડુંક ખોટું રાખ્યું છે. અક્રૂર, જેમાં કોઈ ક્રૂરતા નથી. પણ હે અક્રૂર, અત્યારે તો અમને એવું લાગે કે તમારી જેવા ક્રૂર કોણ છે કે અમારા વહાલ સોયા, અમારા પ્રાણ સ્વરૂપ કૃષ્ણને તમે અમારાથી અલગ કરો છો. અરે અમે તમારું શું બગાડ્યું છે? બધા વિધાતાને દોષ આપવા લાગ્યા. અરે વિધાતા, તમને શું અમારો આનંદ, અમારી પ્રસન્નતા, અમારો ભાવ તમે જોઈ ન શક્યા? ગોપીઓ ખૂબ રડે છે. માં યશોદા રડતા નથી, પણ એનું હૈયું રડે છે. એને એમ થયું કે હું જો અત્યારે ઢીલી પડીશ અને હું જો રડીશ ને તો કૃષ્ણ ને બલરામ રડશે. એટલે માં પોતાના હૃદય ઉપર એકદમ અંકુશ લાવી અને હવે લાલાને ધીરે ધીરે તૈયાર કરે છે. માં યશોદાને એમ થયું કે આ છેલ્લી વાર હું મારા લાલાને તૈયાર કરું છું. સુંદર મજાના વાંકડિયા વાળની અંદર સુગંધી તેલ નાખ્યું, ગળાની અંદર પુષ્પની માળા આપી, સુંદર મજાનું પીતાંબર પહેરાયું છે. કૃષ્ણને બલરામને પોતાના હૃદય સરસા છાપ્યા છે. માએ અક્રૂરજીને માં યશોદા ભલામણ કરવા લાગ્યા કે હે અક્રૂરજી, તમે લઈ જાઓ, એમાં અમને વાંધો નથી, તમે ભલે લઈ જાઓ, પણ મારું બાળક કોઈ દિવસ આ વ્રજ મંડળને છોડી અને ક્યારેય કોઈ દિવસ બહાર નથી ગયા. મથુરા એ મોટું નગર છે અને એનો રાજા કંસ બહુ ક્રૂર છે. એટલે આ તો બાળકો છે, કઈ તોફાન કરે, કઈ આમ તેમ કરે તો હે અક્રૂરજી, તમે વડીલ છો, તમે અમારા બાળકોનું ધ્યાન રાખજો, હું તમને સોંપું છું. માએ બહુ ભલામણ કરી અને ગોપ બાળકો, નંદ બાબા પણ સાથે જાય છે. હે બાયો વ્રજમાં તે વાત એવી થાય છે રે. હે બાયો વ્રજમાં તે વાત એવી થાય છે રે. હે બાયો વ્રજમાં તે વાત એવી થાય છે રે. હે બાયો વ્રજમાં તે વાત એવી થાય છે રે. કૃષ્ણ બળભદ્ર મથુરામ જાય છે રે. કૃષ્ણ બળભદ્ર મથુરામાં જાય છે રે. એ વાલા વ્રજમાં તે વાત એવી થાય છે રે. વાલા વ્રજમાં તે વાત એવી થાય છે રે. રથ લઈને અક્રૂરજી પધાર્યા રે. રથ લઈને અખરૂટજી પધાર્યા રે. એ રથ લઈને અક્રૂરજી પધાર્યા રે. રથ લઈને અખરૂટજી પધાર્યા રે. એ મારો વાલો મથુરામ જાય છે રે. મારો વાલો મથુરામાં જાય છે
વાયુ વ્રજમાં વાત એવી થાય છે રે વાયુ વ્રજમાં વાતું તે એવી થાય છે એ વાયુ વ્રજમાં વાત એવી થાય છે એ વાયુ વ્રજમાં તે વાત એવી થાય છે અને જોત જોતામાં આખા વ્રજની અંદર એક ગોપીએ બીજા ગોપી બીજા ગોપીએ ત્રીજા ગોપી બધું આખું વ્રજ મંડળ ભેળું થઈને લાલાની ફરતી બધી ગોપીઓ વીંટાઈ ગઈ છે. ગાયોના આંખની અંદરથી અશ્રુની ધારા વહેવા લાગી. જે પક્ષીઓનો કલવર હતો, જે શોર હતો, જેમ વ્રજની બધી વનરાઈઓ આજે એકદમ કરમાવા લાગી અને કોઈ શરીરમાંથી જેમ પ્રાણ વહી જાય અને શરીરની જે હાલત થાય એવી વ્રજની હાલત થઈ. બધા રડે છે, પણ ગમે એમ તો ગોપીને એને એમ થયું કે જો આપણે રડશું ને તો આપણો ભગવાન રડશે. રથની ફરતી ગોપીઓ, અનેક ગોપીઓ તો એમ કહેવાય ભાગવતની અંદર બહુ એનો વિસ્તારપૂર્વક મહિમા વર્ણવામાં આવ્યો છે કે અમુક ગોપીઓ તો રથની આડી સૂઈ જાય છે કે હે ક્રૂરજી તમારો રથ અમારા ઉપરથી ચલાવી દો, પણ અમે જ્યાં સુધી જીવિત છીએ ત્યાં સુધી અમારો કૃષ્ણ આ વ્રજમાંથી અમે મોકલવા રાજી નથી. નંદ બાબા બધાને સમજાવે છે કે અહીંયા ધરણ રાખો, ધીરજ રાખો. અને નંદ બાબાનો આદેશ થતા બધા એ રથને રસ્તો આપે છે અને કૃષ્ણ અને બલરામ રથની અંદર બેસી અને જ્યાં રથ હંકાર્યો પુનઃ કીધું માં યશોદા એક રથને એકવાર ઊભો રાખો. છેલ્લી વાર માં લાલાને ભેટે છે. હે લાલા, મેં તને ક્યારેક ક્યારેક તું બહુ રડતો ને ત્યારે મેં તને ખૂબ શિક્ષા આપી છે. અરે ક્યારેક ક્યારેક તું એમ કહેતો માં મને મારા પગની અંદર કંકણ ખૂતે છે, મને કંટક વાગે છે, પણ છતાંય હું બધા ગોપ બાળકો સાથે હું તને ગાયો ચરાવવા મૂકતી. અરે ક્યારેક ક્યારેક તે બહુ તોફાન કર્યું લાલા, અને એક દિવસ તો મેં તને ખારણીએ બાંધ્યો હતો. માં યશોદા આજે લાલાને કહે, હે લાલા તારા શરીરનું ધ્યાન રાખજે. અને માં લાલાને થોડુંક માખણ આપે છે કે માં કહે યશોદા કે હે લાલા આ મારું આપેલું માખણ તું મને યાદ કરી અને મથુરાની અંદર ખાજે. એકદમ વાતાવરણ ગનગમિત થઈ ગયું અને નંદ બાબાએ બધાએ કીધું કે એવી રીતે નહીં કરો, જો આવી રીતે તમે બધાએ કરશો ને તો આપણા કૃષ્ણને બહુ દુઃખ થશે. એટલે બધાએ રથને માર્ગ આપી દીધો. ધીરે ધીરે રથ મથુરા તરફ જાય અને બધાય વ્રજવાસીઓ રથની પાછળ પાછળ હાલવા લાગ્યા. પુનઃ એકવાર નંદ બાબાએ કીધું ત્યાં જ ઊભા રહો. અને જેવી રથ જ્યાં દૂર સુધી રથ દેખાણો, અરે રથ તો વયો ગયો, પણ રથની જે ગતિ હોય એ રથ દોડ્યો અને એની પાછળ જે ધૂળ ઉડી એ જ્યાં સુધી રજ દેખાણી ત્યાં સુધી એક જ નજરે બધા વ્રજવાસીઓએ ભગવાનનું દર્શન કર્યું છે. અક્રૂરજીનું હૃદય પણ ભરાઈ આવ્યું. અરે મેં કેવો અપરાધ કર્યો, હું કેવો પાપી છું, મેં આવા બધાના ભાવને મેં જુદો કર્યો. અરે પ્રભુ આવું તો મેં શું પાપ કર્યું છે કે તમે મને આ રીતે નિમિત્ત બનાવ્યો. ભગવાનને એમ થયું કે અક્રૂરજીને મનમાં દુઃખ થવા લાગ્યું છે, હાલ એનો હું સંદેહ દૂર કરું. અને જ્યાં અક્રૂરજી એમ કહેવાય કે યમુનાની અંદર જળમાં સ્નાન કરવા જાય એટલે ભગવાને એનું સ્વરૂપ બતાવ્યું છે.
અને અક્રૂરજીને ખ્યાલ આવી જાય કે આ તો હું જેને બાળક માનું છું ને એ તો આખો જગતનો બ્રહ્માંડનો અધિપતિ છે. એટલે એકદમ ભગવાનનું આ સ્વરૂપનું દર્શન કરી અક્રૂરજીને પ્રસન્નતા આવી ગઈ. અને અક્રૂરજીને એમ થયું કે અંતે તો જે મારા પ્રભુની ઈચ્છા હતી એવી રીતે બન્યું છે. ધીરે ધીરે મથુરાની અંદર એમ કહેવાય કે ભગવાનના રથનો પ્રવેશ થાય છે. અને મથુરાની અંદર પ્રવેશ કર્યો એટલે નંદ બાબાને કહે, બાબા અમે પહેલી વાર નગરમાં આવ્યા છીએ, આવડું મોટું વિશાળ શહેર છે, થોડુંક શહેરને જોઈ આવી. એટલે નંદ બાબાએ કીધું કે હજી આવીને ઉતારા તો કરો. અને આમે તારી માં યશોદાએ મને કીધું છે, એટલે હે લાલા તારે ક્યાંય જવાની જરૂર નથી ને તું હખનો રે એમ નથી. એટલે કીધું નહીં બાબા, મને થોડુંક નગર જોવાનો ભાવ થયો, તમે કહેતા હો તો હું 2-5 ગોપ બાળકો અને અમે સીધા સીધા જશું ને સીધા સીધા વહી આવશું, ક્યાંય આડું અવળું તોફાન નહીં કરીએ. એટલે કૃષ્ણ અને બલરામ સાથે ગોપ બાળકો છે અને મથુરાના બજારની અંદર મુખ્ય માર્ગની અંદર નીકળે છે. અને જેવા ભગવાન એમ કહેવાય કે મથુરામાં પ્રવેશ કર્યા એટલે સામેથી જ ધોબી મળ્યો. અને ગોપ બાળકો તો એના ભાવમાં મગ્ન છે, કૃષ્ણ બલરામની જય હો, કૃષ્ણ બલરામની જય હો. અને આ જય જયકારનો અવાજ આ ધોબીના કાનમાં સંભળાણો એટલે એકદમ બડબડવા લાગ્યો. અને જેમ તેમ બોલવા લાગ્યો એટલે ધોબીને ભગવાને ઊભો રાખ્યો અને કીધું કે ભાઈ આ વસ્ત્રો લઈને તું ક્યાં જશો? કે આ વસ્ત્રો તો અમારા રાજા કંસના છે ને તમને આ વળી ગોવાળિયાઓને શું ખબર પડે? એટલે ભગવાનને ક્રોધ આવ્યો અને ડાબા હાથની એવી મુષ્ટિકાનો પ્રહાર કર્યો કે ધોબીનું જે માથું હતું ને એ ધડથી જુદું થઈ ગયું. અને એક વેપારી બરાબર સવારના પોરમાં તાજવામાં ધડો કરતો અને એવા સમયે એ સીધું મસ્તક જ ત્યાં પડ્યું. અને આ દ્રશ્ય જોયું એટલે વેપારીઓને એમ થયું કે આ ગામડાના છોકરાઓ છે, ખાધેલા પીધેલા છે અને આની આરે થોડી જો કાંઈ પણ આનાકાની કરશું તો જેવી ધોબીની હાલત થઈ કોણ જાણે આપણી થાય. એટલે વેપારી સામે આલીને પાન બીડા ભગવાનને દેવા લાગ્યા, મહારાજ પધારો પધારો, ઘણા સમયથી તમારી પ્રતીક્ષા હતી, અમારે ઘરે પધારો, અમારું આંગણું પાવન કરો, તમે પધારો. ભગવાનને એમ થયું કે આ લોકોએ મારું સ્વાગત સારું કર્યું. ભગવાને એને બધાને આશીર્વાદ આપ્યા. ભગવાનની સામે માળી મળે છે અને એને પણ પુષ્પમાળા ભગવાનને અર્પણ કરી, એમનો પણ ભગવાને કલ્યાણ કર્યું. દરજી પાસે જઈને જેટલા કપડાં જે હતા ને ઓલા ધોબી પાસેથી એ બધા લઈ લીધા, પણ હવે આ ગોપ બાળકોને કાંઈ ફિટિંગ થાય નહીં. હવે કરવું હું? ભગવાન કે હવે મારી હારે આવ્યા છે તો પછી એને થોડોક શ્રૃંગાર તો મારે કરાવવો પડશે. એટલે દરજી પાસે જઈને બધાના વસ્ત્રો સરખા કરાવ્યા. દરજીએ તરત કરી દીધું, કારણ કે બજારમાં જે બધું બન્યું. અને બધાએ વસ્ત્રો પરિધાન પહેર્યા. દરજીને પણ ભગવાને આશીર્વાદ આપ્યા. એમ કરતા કરતા કુબજા સામી મળી ભગવાનની અને કોબડી છે, એના અંગો વાંકા છે અને રોજ ચંદનનો લેપ પોતાના રાજા કંસને અર્પણ કરવા જાય. અને સામેથી કુબજા આવી એટલે ભગવાને કીધું કે એ સુંદરી ઉભા રહો. અને જ્યાં આવો અવાજ સાંભળ્યો એટલે કુબજાને એમ થયું કે આજ સુધી મને કોઈએ હારા ભાવથી તો શું હારા વેણથી મને બોલાવી નથી, અને આ વળી મને આવી રીતે. કુબજાનું મન પ્રસન્ન થયું. અને જે કંસને જે ચંદનનો નિત્ય લેપ કરવા જતી એ લેપ
ભગવાનને કહે કે મારી ઈચ્છા છે કે તમને મારે ચંદનનો લેપ કરવો છે. પણ કુબજા એવી બસારી ભગવાનના મસ્તક સુધી પહોંચી કે નહીં. ભગવાનને એમ થયું કે આને ચંદનનો લેપ મને અર્પણ કરવો છે. એટલે ભગવાને એના બંને હાથ આમ થોડા ઊંચા કર્યા. એટલે કુબજાનું જે મૂળ સ્વરૂપ હતું એ પ્રાપ્ત થયું અને ભગવાને એના ચંદનનો લેપ સ્વીકાર કર્યો છે. આનો અર્થ કુબજા કુબડી એટલે કે આપણા જે દોષો છે, આપણા જે આ શરીરની વાત નથી, આ સ્વભાવની વાત છે. ભગવાનનું દર્શન થાય એટલે સ્વભાવની સુંદરતા આવી જવી જોઈએ. આ જગતમાં સુંદર એ જ છે કે જેનો સ્વભાવ સુંદર છે. રૂપ તો પરિવર્તિતશીલ છે. બાળક એમાંથી યુવાન, એમાંથી વૃદ્ધ બની જાય. જાતસ્ય ધ્રુવો મૃત્યુમ ધ્રુવો જન્મ મૃત્યુશ્ય. પણ સુંદરતા અહીંયા સ્વભાવની બતાવી છે. અને આજે તમે જો ભાવ દ્રષ્ટિ રાખો અને પ્રભુની અંદર મગ્ન થઈ જાવ ને વાલા, તો આજે પણ ભગવાનનું દર્શન થાય છે. પણ એ આંખ જોવાની. તો આવી રીતે કુબજાનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. ધીરે ધીરે મથુરાનું દર્શન પ્રભુ કરે છે અને મથુરાની જે નારીઓ હતી ને ભગવાનનું સ્વરૂપ જોઈને બહુ રાજી થઈ. ઉપરથી એમ કહેવાય કે સુગંધી દ્રવ્યો, પુષ્પો ભગવાનને અર્પણ કરે છે. જ્યાં જ્યાં પ્રભુ નીકળ્યા ને કૃષ્ણ બલરામની જય, કૃષ્ણ બલરામની જય થતી જાય. અને મથુરાની સ્ત્રીઓએ પણ ભગવાનનું સ્વાગત કર્યું છે. બહુ સુંદર મજાની કથાઓ છે. અને ધીરે ધીરે ભગવાન હવે કંસનું જે ધનુષ્ય યજ્ઞનું જે આયોજન હતું એ સ્થળ પર ભગવાન પહોંચે છે. અહીંયા નંદ બાબા અને બધાને ઉતારો આપ્યો અને આ બાજુ ભગવાન ધીરે ધીરે ધનુષ્ય યજ્ઞ તરફ આવ્યા. એમાં કંસે 14,000 એના સૈનિકો હતા. એને ખડે પગે આ પહેરગીર કરવા માટે, પહેરો રાખવા માટે એને ઊભા રાખ્યા કે જોજો આજે આપણો યજ્ઞનો છેલ્લો દિવસ છે. આજે 5મો દિવસ પૂરો થવાનો તૈયારી છે અને આ કાર્યમાં વિઘ્ન ન આવવું જોઈએ ને આમાં જો જરાય આડોવળું થયું તો તમારી કોઈની સલામતી નથી. અને 14,000 સૈનિકો ખડે પગે ઊભા છે. એ સમયે આવી ટોળી કૃષ્ણ બલરામની જય, કૃષ્ણ બલરામની જય, કૃષ્ણ બલરામની જય. અને ગોપ બાળકો કૃષ્ણ બલરામ હજી તો ઓલા કાંઈક વિચારે કાંઈક કે આની સામે આપણે કેમ લડવું. એ પહેલા તો સંકલ્પ માત્રથી બધાયનો ભગવાને નાશ કરી દીધો અને યજ્ઞશાળાની અંદર ભગવાન પ્રવેશ કરી ગયા ને ક્ષણની 6ઠા ભાગની અંદર કોઈને કાંઈ ખબર નથી. જેમ મંદોમત હાથી, જેમ સૂંઢથી, જેમ શેરડીના સાઠાને જેમ ખેંચી લે, એક ક્ષણ માત્રની અંદર ધનુષ્ય ભગવાને ભાંગી નાખ્યું. અને જે કાંઈ કંસની બનાવેલી યુક્તિ પ્રયુક્તિ કંઈ કામ ના આવી અને રેલમ સેલમ બધું થઈ ગયું. દોડીને બધાએ સમાચાર આપ્યા. એમાંથી 2-4 જીવતા રહ્યા છે. મહારાજ કાંઈ બોલવામાં અમને હિંમત નથી હાલતી, પણ શું કહીએ, આપણા રાખેલા 14,000 સૈનિકો તો પલવારમાં નાશ થઈ ગયા મહારાજ. અને એથી આગળ વાત કરીએ તો આપણું ધનુષ્યનો ભંગ થઈ ગયો. અને જ્યાં કંસે આ વાત સાંભળી એટલે હૃદયમાં આમ ધબકારા વધી ગયા અને બ્રાહ્મણની વાત એના મનમાં આમ ઘોળાવા લાગી. ઓહો, હવે તો મારો કાળ નિશ્ચિત છે. પણ કંસ ઠેઠ સુધી એને યુક્તિ કરતો ગયો, ઠેઠ સુધી, મરણકાળ સુધી. અને આ બાજુ એમ કહેવાય કે પુનઃ પાછા ભગવાન ઉતારા પર આવે છે. પધારો. અને પુનઃ પ્રભુ હવે કંસ વિચાર કરે કે શું કરવું.
હવે ધનુષ્યનો ભંગ તો થઈ ગયો, આપણો યજ્ઞ અધૂરો રહ્યો. અને કીધું કે હવે ચારુણ અને મુષ્ટિકને તૈયાર કરો. શલ અને કૌશલ, શલ અને તોશલ નામના જે એના સેનાપતિઓ હતા એને આદેશ કર્યો કે હવે આ આપણા માટે આ છેલ્લો ઉપાય છે, એટલે આ વખતે કાંઈ ભૂલ નહીં કરતા. અને જે બે મલ્લો હતા એને તૈયાર કરે છે. 1,000 હાથીનું જેનાની અંદર બળ છે એવા ચાણૂર અને મુષ્ટિકને તૈયાર કરી અને ભગવાનને નિમંત્રણ આપ્યું કે આજે મલ્લ યુદ્ધનું આમંત્રણ કૃષ્ણ અને બલરામને પહોંચાડ્યું. અને બે ભાઈ આવે છે, સાથે ગોપ બાળકો છે. અને જ્યાં પ્રવેશ કરવા જાય ત્યાં કોલિયાબીડ હાથી એ ભગવાનને ઉપર ઘસી જાય છે. અને જેવો સૂંઢમાં ભગવાનની લેવા જાય એટલે ભગવાન સૂંઢમાંથી સટકી ગયા અને હાથીના જે ચારે પગ હોય ને એની વચ્ચે બેસી ગયા. હાથી ફરતો આમ ફરે છે પણ ભગવાન ક્યાંય દેખાતા નથી. અને વળી પાછું ભગવાનને ઈચ્છા થઈ અને હાથીના ઉપરથી આમ એણે મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને હાથી આકાશમાં ઉછળ્યો. અને ઉછળ્યો એવો પાછો ધરતી પર પડ્યો. અને ધરતી ઉપર પડ્યો એટલે ભગવાને હાથીનું પૂંછડું પકડી અને બલરામ તરફ ઘા કર્યો. અને બલરામે પુનઃ પાછો ભગવાન તરફ હાથીનો ઘા કર્યો. અને હવે તો હાથીને વધારે ક્રોધ આવ્યો અને એમ થયું કે હવે મોકો જઈ અને ભગવાનને મારી નાખું. અને જે બંને એના દાંત હતા એ જ્યાં ભગવાનની તરફ ઘસવા જાય તો ભગવાન એક તરફ ચટકી ગયા અને હાથીના બંને જે દાંત હતા ને એ ભૂમિની અંદર કૂદી ગયા. એટલું જોરથી એ કોલિયાબીડ હાથીએ પ્રહાર કર્યો કે પોણા ભાગના જે દાંત હતા એ જમીનની અંદર કૂદી ગયા. અને જ્યાં હાથી આમ ખેંચવા જાય તો દાંત ત્યાં ને ત્યાં રહ્યા. અને હવે ભગવાનને એમ થયું કે આને જાજો રમાડવો નથી, એટલે એક હાથની અંદર પૂંછડું ફેરવી અને આકાશની અંદર ભગવાને એનો ઘા કરી દીધો અને કોલિયાબીડનો ત્યાં ને ત્યાં ઉદ્ધાર થયો. હવે આ બાજુ કંસના સૈનિકો આ બધું આક્રમણ જોઈ અને હાથની અંદર હથિયારો લઈને ભગવાનની સામે ઘસી આવે. એ સમયે ભગવાનની પાસે તો કોઈ શસ્ત્ર હતું નહીં, એટલે જે ખૂટેલા જે દંત હતા ને એક બલરામને આપ્યું ને એક પોતે હાથમાં રાખ્યું અને કીધું કે હવે જે હાથમાં આવે એ હથિયાર. અને અનેક સૈનિકોને ભગવાને પલવારની અંદર તો કાંઈ વિચાર કરે ત્યાં તો પ્રભુએ એનો વધ કરી દીધો. અને આ બાજુ કંસને ખબર પડી કે આ તો બહુ અતિ પરાક્રમી છે અને એકદમ ઈશારો કર્યો શાણુર અને મુષ્ટિકને, જલ્દી જઈને મારા શત્રુને તમે મારી નાખો. અને મેદાનની અંદર એમ કહેવાય કે શાણુર અને મુષ્ટિક બંનેનું બંને ભાઈની સાથે યુદ્ધ થાય છે. હાથથી હાથ, ખભાથી ખભો, પગથી પગ, એકાબીજા યુક્તિ પ્રયુક્તિ કરે છે. ભગવાન બંને મલ્લોને રમાડે છે. એમ તો પેલા મલ્લોએ બંને જે શાણુર અને મુષ્ટિક હતા ને એને બંને કાનમાં વાત કરી કે હવે આ 1,000 હાથીનું બળ એક જ કોલિયાબીડ હાથીની અંદર હતું અને એની દશા કઈ થઈ જોઈને હવે આપણે આની સામે લડાઈ નહીં. એટલે શાણુર શું કહે કે નહીં લડશું તો આમે મરવું તો પડશે, ભાગીને ક્યાં જશું? નહીં લડીએ તો આ કંસના સૈનિકો આપણને મારી નાખશે, એની કરતા ભગવાનના હાથે ન મરીએ. એટલે આવીને બે શાણુર અને મુષ્ટિક જેમ તેમ બોલવા લાગ્યા, તમે ગોવાળિયા ગાયોને સારનારા, અમને તો એમ લાગે કે તમને થોડુંક મલ્લયુદ્ધ તો આવડતું હશે, આવો અમારી સામે યુદ્ધ કરો. એટલે ભગવાન બલરામ અને કૃષ્ણ કહે કે ક્યાં તમે અને ક્યાં અમે બાળક? એટલે શાણુર ને મુષ્ટિક કહે તમે બાળક છો? અમારું એક પલવારમાં તો આ કંસના સૈનિકો લાખો સૈનિકોને તમે મારી નાખી. આ બળવાન કોલિયાબીડ હાથીને તમે પલવારની અંદર એનો વધ કર્યો, તમે શું બાળક છો? અને ભગવાનની સામે પછી એમ કહેવાય કે શાણુર અને મુષ્ટિક બે ભયંકર યુદ્ધ કરે અને બંનેનો પણ ભગવાન ઉદ્ધાર કરે. હવે કંસને ખબર પડી ગઈ કે મારો કાળ હવે નજીક આવી ગયો, નક્કી થઈ ગયો
અને કંસ બરાબર એની સભાની અંદર પોતાનું જે ઊંચું આસન હતું ત્યાં ઊભો થઈ ગયો અને ઊભો થયો ને જેમ તેમ બરબડવા લાગ્યો. તલવાર મયાનમાંથી કાઢી અને જ્યાં ભગવાનની સામે ઘસવા જાય એ પહેલા તો ભગવાને છલાંગ લગાવી અને કંસને પકડી લીધો. તલવાર એમને એમ પડી રહી અને ઘસડી અને મેદાનમાં લાવી અને ભગવાને એવો એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો કે જેમ કોઈ બળવાન માણસ જેમ એક ઘાથી જેમ શ્રીફળનો જેમ ભાગ તોડી નાખે એમ કંસનું મસ્તક તૂટી ગયું. અને બધાએ ભગવાનનો જય જયકાર કર્યો. આપણે પણ ભાવથી ભગવાન શ્રી કૃષ્ણનો એકવાર જય જયકાર કરી લઈએ. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી જય. કંસ મરાયો. સભાની અંદર બધાએ ભગવાનનો જય જયકાર કર્યો. કૃષ્ણ બલરામની જય, કૃષ્ણ બલરામની જય. અને આવી રીતે ભગવાને જે કાર્ય માટે પધાર્યા હતા એ કાર્ય પણ પૂરું કર્યું.